હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ગિલોડી બટેકાનું શાક. તો એના માટે મેં એક પેન લઈ લીધું છે, તેમાં તેલ પણ નાખી દીધું છે અને હિંગ નાખી છે. તેમાં જીરું નાખ્યું, હિંગ નાખી, બટેકા નાખ્યા, મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય પછી તેમાં ગિલોડી પણ એડ કરી લેવી. ગિલોડી નાખીને મિક્સ કરીને થોડી વાર શેકાવા દેવું. તેને ઢાંકીને સારી રીતે ચડવા દેવું ફ્રેન્ડ્સ. થોડી વાર શેકાઈ જાય પછી તેમાં લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, આ બધી વસ્તુ નાખીને ફ્રેન્ડ્સ એને ઢાંકીને ધીમા તાપે ચડવા દેવું. બીજી બાજુ મેં 2 ટમાટર લીધા છે અને 1 લીલા મરચાં લીધા છે, તો એને કટ કરીને મેં રાખી દીધા છે. શાક જોઈ લઈએ આપણું થઈ ગયું છે કે નહીં. તો શાક જોઈ લીધું, મસાલો પણ ચડી ગયો છે અને શાક પણ ચડી ગયું છે. તો તેમાં ટામેટાં એડ કરી હલાવી લેવું. મિક્સ થઈ જાય